હેલો મિત્રો, નમસ્કાર. હવે એક વિસાવદર વિધાનસભાના ઇલેક્શન બાબત એક ઓપિનિયન પોલ સર્વે લઈને આવ્યા છે. સર્વેમાં એવું છે કે જો મારા અંદાજ પ્રમાણે 43% વોટિંગ કે 45% વોટિંગ થશે, એવો અંદાજ છે કે 45% વોટિંગ થાય તો જે ઉમેદવારો છે એને કઈ કઈ પ્રકારે વોટ મળી શકે. તો જો 45% વોટિંગ થાય તો ગોપાલ ઇટાલિયને 43,400 મત મળી શકે છે અને કિરીટ પટેલને 52,600 મત મળી શકે. કોંગ્રેસના નીતિનભાઈને 11,000થી 12,000 વોટિંગ મળી શકે. અપક્ષને 4,000, નોટામાં 2,000. ટોટલ 1,17,000નું વોટિંગ થાય, 45% વોટ થાય તો. હવે આ ઓપિનિયન પોલ અમારા તરફથી છે કે જો આ પ્રમાણે વોટિંગ થાય ને તો 9,500 જેવા વોટથી કિરીટ પટેલ જીતે એવું માનવામાં આવી રહ્યું છે. અને જો આનાથી વધુ વોટિંગ થશે, 45 નહીં અને 50% વોટિંગ થશે, તો પણ બીજેપીના કેન્ડિડેટ કિરીટ પટેલ ઓછામાં ઓછા 12,000 મતથી જીતશે એવું સર્વેનો અમારો અંદાજ છે, અમારો ઓપિનિયન પોલ છે. અને હજી તો ઘણા ઓપિનિયન પોલ આગળ આવશે, પણ આ અમારો ઓપિનિયન પોલ છે કે 45% વોટિંગ થશે તો 43,500 મત ગોપાલ ઇટાલિયાને, કિરીટભાઈને 52,600, નીતિનભાઈ રાણપરિયાને 11,700, જે 12 અપક્ષ ઉમેદવારો છે એને 4,000 જેવા મત મળી શકે છે. અને એ 4,000 બહુ તકલીફ પણ કરાવી શકે છે કિરીટભાઈને, એવું નથી. આ તો ઓપિનિયન પોલ છે, અમારા વિચાર છે, અમારા અંગત ઓપિનિયન પોલ છે. અને 2,000 મત તો નોટામાં જઈ શકે છે. 1,17,000નું વોટિંગ થાય તો. પણ અત્યારે આ ઓપિનિયન છે, રિઝલ્ટ નથી. રિઝલ્ટ 23 તારીખે આવશે. 23 તારીખ પછી ખબર પડશે કે શું થયું છે. અમે તો એવું માનીએ છીએ કે અમારી પાર્ટીને 45,000 મત, બધા તો એનું જ ઈચ્છતા હોય ને. પણ અત્યારે તો એક ધારું એક જ ચાલી રહ્યું છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા જીતશે ને કિરીટ પટેલ જીતશે. જબરજસ્ત માહોલ બનાવી દેવામાં આવ્યો છે. વિસાવદરની ચર્ચા અહીંયાથી દિલ્હી સુધી થઈ રહી છે અને CR પાટીલ બીજેપીના અધ્યક્ષ ધામા નાખી ચૂક્યા છે અને બધા બીજેપીના કાર્યકર્તાઓને એક કડક આદેશ દઈ દેવામાં આવ્યો છે કે હવે તમારે ચેલેન્જ સ્વીકારવાની છે કે બીજેપીને જીતાડવાની. ગોપાલભાઈ એવું કહે છે, વિડીયો સંભળાવેલો કે ચેલેન્જ આપણને લાગુ પડે છે. બીજેપીના કાર્યકર્તાઓને દબાવે છે ને કામ કરે છે, એને કામ કરવા નથી દેતા. તાલુકામાં કે જિલ્લામાં કે ક્યાંય લડવાનો મોકો નથી આપતા બીજેપીવાળા, એવું ગોપાલભાઈ કહે છે. તો બીજેપીના કાર્યકર્તાઓ એના માટે શું કામ કરે? આ બયાન ઉપરથી પણ એક સાબિત થાય છે કે ગોપાલભાઈને ક્યાંક ને ક્યાંક ડર તો છે કે બીજેપીનો કાર્યકર્તા જો કામે લાગી ગયો તો ગોપાલભાઈને તકલીફ પડી પણ શકે. એવું નથી
કારણ કે બીજેપીનું કેડર, બીજેપીનું સંગઠન એવું છે. તો મળીએ ફરી નવો એક વિડીયો લઈને. આ તો અમારો ઓપિનિયન સર્વે અમારા મુજબ અમે તમારી સમક્ષ રાખ્યો છે. એટલે જો પસંદ પડ્યો હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. અવનવા વિડીયો આવા આપણે વિસાવદરની ચૂંટણી પૂરી થઈ ગયા પછી પણ બિહારની ચૂંટણી છે એના માટે પણ આપણે વિડીયો બનાવતા રહીશું અને તમને લોકો સુધી પહોંચાડતા રહીશું. તો પ્લીઝ સબસ્ક્રાઈબ અને શેર. જય હિન્દ, જય ભારત, જય ગરવી.